પોરબંદરના સોઢાણા ગામે વર્તુ નદીના કાંઠેથી 3 મહિના પહેલા મળી આવેલ અજાણી મહિલાના મૃતદેહ મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે। આ મૃતદેહ ખંભાળિયાની મહિલાનું હોવાનું અને તેને સોઢાણા ગામે વાડી વિસ્તારમાં 2 શખ્સોએ શરીર સંબંધ બાંધવા માટે બોલાવ્યા બાદ પૈસા બાબતે માથાકૂટ થતા દોરડા વડે ગળફાંસો આપીને હત્યા બાદ તેની લાશને નદીમાં ફેંકી હોવાનું સામે આવતા પોલીસે બંને આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। બનાવના પગલે સમગ્ર બરડા પંથકમાં ચકચાર મચી છે। જુઓ પોરબંદર ટાઈમ્સનો આ ખાસ અહેવાલ। કોઈ પણ ફિલ્મ સ્ટોરીને પણ ટક્કર મારે એવી સ્ટોરી અંગે વિગતવાર વાત કરીએ તો ગઈ તારીખ 25 સપ્ટેમ્બરના રોજ પોરબંદરથી ખંભાળિયા જતા રસ્તે વર્તુ નદીના મોટા બ્રિજથી ફટાણા ગામની સીમમાં નિર્મલજી ઓડેદરાની વાડીની બાજુમાં વર્તુ નદીના કાંઠે અંદાજિત 40 થી 50 વર્ષની અજાણી મહિલાની લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી। મહિલાના શરીર પરથી કાનની બુટી, નાકનો દાણો, વીંટી અને પગની પાયલ મળી આવ્યા હતા અને તેણે પર્પલ કલરનું પંજાબી પહેર્યું હતું। મહિલાની ઓળખ મેળવવા પોલીસે પ્રયાસ હાથ ધર્યા હતા। બનાવ સમયે નવરાત્રી ચાલુ હોવાથી પોલીસે ગ્રામ્ય પંથકના અને સરહદી જિલ્લાઓમાં તમામ નવરાત્રી આયોજકો અને સરપંચોને પણ મૃતદેહનો ફોટો મોકલી ઓળખ મેળવવા પ્રયાસ કર્યો હતો। જે દરમિયાન મૃતદેહના વર્ણનવાળી મહિલા ગુમ થઈ હોવાની ખંભાળિયા પોલીસ મથકમાં નોંધ થઈ હોવાનું અને તે જામ ખંભાળિયાની લિટલ સ્ટાર સ્કૂલ પાસે બંગલવાડીમાં રહેતી મમતા મૃત્યુંજય પ્રધાન યાદવ નામની 40 વર્ષીય મહિલા હોવાનું સામે આવતા પોલીસે મમતાના પરિવારજનોનો સંપર્ક કરી ફોટો બતાવતા આ મૃતદેહ મમતાનો હોવાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું। આથી તેના મોતના કારણ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જેમાં ટેકનિકલ સોર્સ અને બાતમીદારો મારફત એવું જાણવા મળ્યું હતું કે સોઢાણા ગામે વર્તુ નદીના કાંઠે મોરાણા ગામ તરફ જતા રસ્તે વાડી ધરાવતા રામદેકાના ઉર્ફે સુકા અમર નામના 21 વર્ષીય શખ્સે અને મજીવાણા નજીક કુંજલવેલની બાજુમાં વાડી વિસ્તારમાં રહેતા મૂળ લાલપુરના ડેરા શિકારી ગામના જેઠા ઉર્ફે કાર્યો સામત ઓડેદરા નામના 28 વર્ષના શખ્સે તારીખ 19 સપ્ટેમ્બરના રોજ ખંભાળિયાની મમતા યાદવને આર્થિક વળતર આપી શરીર સંબંધ બાંધવા માટે રામદેની વાડીએ બોલાવી હતી અને વાડીએ 3 દિવસ રાખી હતી। તારીખ 21 ના રોજ જતી વખતે મમતાએ રામદે પાસે નક્કી થયા મુજબના 15,000 ના બદલે 45,000 રૂપિયાની માંગણી કરતા માથાકૂટ થઈ હતી અને રામદે તેને આટલી મોટી રકમ આપવાની ના પાડતા મમતાએ બંને સામે બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી હતી। આથી બંને શખ્સોએ સાથે મળીને દોરડા વડે મમતાને ગળફાંસો આપી મારી નાખી હતી અને ત્યારબાદ તેને મૃતદેહને કંતાનમાં બાંધી સગે વગે કરવા માટે બાઇક પર લઈ જઈ વર્તુ નદીના પુલ પર જઈ નદીમાં ફેંકી દીધી હતી અને પુરાવાઓનો નાશ કર્યો હતો, જેથી બગદર પીએસઆઈ આશિષ બારાએ જાતે ફરિયાદી બની બંને શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી બનાવના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું। બનાવે સમગ્ર બરડા પંથકમાં ચકચાર મચાવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। ગઈ તારીખ 25 સપ્ટેમ્બર 2025 ના રોજ ફટાણા ગામે વર્તુ નદીના પુલ પાસે વર્તુ નદીના પાણીમાંથી એક અજાણી સ્ત્રી આશરે 45 થી 50 વર્ષ ઉંમરને જેટલી દેખાતી મહિલાની બિનવારસુ હાલતમાં કોહવાયેલી હાલતમાં લાશ મળેલી હતી, જેના આધારે બગવદર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 41/2025 નોંધી અને તેની તપાસ પીએસઆઈ બગવદર દ્વારા કરવામાં આવી રહેલ હતી। આ જે અજાણી મહિલાની લાશ મળી હતી, સૌપ્રથમ તેની ઓળખાણ કરવા માટે આજુબાજુના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ ગ્રામ્ય, જુનાગઢ, જામનગર તથા અન્ય તમામ ગુજરાત રાજ્યના જિલ્લામાં આ લાશના ફોટા તથા એને જે ચિહ્નો તથા એની પાસેથી જે વસ્તુઓ મળી આવેલ તેની સાથે માહિતી મોકલી અને કોઈ પણ આવી વ્યક્તિ ગુમ હોય, કોઈ પણ પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધવામાં આવેલ હોય તો એની માહિતી માંગવામાં આવેલ હતી તથા પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે પણ લાશની ઓળખ કરવા માટે તથા બનાવનું સત્ય જાણવા માટે પ્રયાસ કરવામાં આવી રહેલો હતો। તે દરમિયાન ખંભાળિયા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 25 સપ્ટેમ્બર જે બગવદર પોલીસ સ્ટેશનમાં જે લાશ મળવાનો સમય હતો એ સમયગાળાને અનુરૂપ ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક 40 વર્ષના
મહિલા ગુમ થયેલ તે બાબતે ગુમ જાણવા જોગ નોંધાયેલ હતી, જેની બગવદર પોલીસ સ્ટેશનને માહિતી મળતા તે જે ગુમ જનાર ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં હતા, જેનું નામ મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ, ઉંમર વર્ષ 40, જેઓ ખંભાળિયા બંગલાવાડી વિસ્તારના રહેવાસી હતા, એની તપાસ કરતા અને તેમાં ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સથી તપાસ કરતા અત્રે પોરબંદર ખાતે રામદે કાના ઉર્ફે સુકાભાઈ અમર, રહેણાંક સોઢાણા ગામ, તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓળેદરા, જેઓ મજીવાણા ગામના રહેવાસી છે, તે બંને લોકોએ આ મહિલાને કોઈ પણ કારણોસર બોલાવેલ હોય તેવી જાણકારી મળેલ, જેથી ઊંડાણપૂર્વક સાક્ષીઓની તથા આ જે વ્યક્તિઓ છે એની તપાસ કરતા સંપૂર્ણ વિગત આ પ્રમાણે સામે આવેલ કે આ રામદે સન ઓફ કાનાભાઈ અમર તથા જેઠા ઉર્ફે કાર્યો સન ઓફ સામતભાઈ ઓળેદરા નાઓએ જે ખંભાળિયામાં ગુમ થયેલ મહિલા હતા મમતાબેન વાઇફ ઓફ મૃત્યુંજય પ્રધાન યાદવ, તેમને શરીર સંબંધ બાંધવા માટે આર્થિક વળતર આપી અને શરીર સંબંધ બાંધવા માટે આ બંને વ્યક્તિઓએ તેમને રામદે અમરની વાડી જે સોઢાણા પાસે સોઢાણા ગામમાં આવેલી છે ત્યાં આગળ એમને બોલાવેલા હતા, જે 19 સપ્ટેમ્બર 2025ના સાંજના સમયે આ મમતાબેન આ રામદેને વાડીએ આવ્યા હતા, તથા રામદે અને જેઠાએ આર્થિક વળતરના બદલામાં શરીર સંબંધ આમની સાથે બાંધવા માટે ત્યાં એમની વાડીએ 3 દિવસ આ મમતાબેનને રાખેલ અને ત્રીજા દિવસે આ જે મરણ જનાર મમતાબેન છે તેમના અને રામદે તથા જેઠા ઉર્ફે કાર્યાની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થયેલ, જેમાં 15,000ની જગ્યાએ કંઈક 45,000 જેટલી રકમ માંગી રહેલ હતા. એ બાબતની માથાકૂટ તેઓને થતા આ બંને આરોપીઓ રામદે અને જેઠા ઉર્ફે કારિયાએ એ પ્રમાણે એક ગુનાહિત કાવતરું રચી અને પોતાના રામદેવની વાડીએ પોતાના ટૂંકમાં એક વ્યક્તિએ એના મહિલાના હાથ પગ પકડી રાખી અને બીજા જે આરોપી છે તેણે મહિલાને દોરડા વડે પાછળથી ગળું દબાવી અને તેને મારી નાખેલ અને આ જે મહિલાની જે લાશ છે તેઓએ તેમણે પછેડી જેવું પ્લાસ્ટિકના કંતાન જેવામાં બાંધી અને ફટાણા ગામ ખાતે આવેલ વર્તુ નદી ઉપરના પુલ ઉપર બાઇકમાં લઈ જઈ અને નદીમાં તેને ડિસ્પોઝ કરી દીધેલ અને તે જ જગ્યાએથી આપણને આ જે 3 થી 4 દિવસ બાદ અજાણી મહિલાની ખોવાયેલી લાશ મળેલ હતી. આમ બધા જે પુરાવાઓ ટેકનિકલ અને જે સાક્ષીઓ છે એના આધારે તપાસ કરતા તથા આરોપીઓને કબૂલાતના આધારે આ અકસ્માત મોત ઉપર બગવદર પોલીસ સ્ટેશનમાં ગઈકાલના રોજ હત્યાનો ગુનો નોંધવામાં આવેલ છે અને આજે આ બંને આરોપીઓ છે રામદે અમર તથા જેઠા ઓળેદરા તેમની અટક કરવામાં આવેલ છે અને હાલ આ બનાવની તપાસ છે એ મિયાણી પીઆઈ કરી રહ્યા છે.